થયું નહીં હારું એટલે સડવા મેલ્યું તો સડતું જ નહીં આ ડોહાની લોકાયામાં તો બહાર જતા રહે ને હવે શીશડા રોતી રોતીને ખાવા પડે કાયમ હારો શું કરવાનું આ ડોહાને રાખીને આ બાદ આ તો હડિયાબો છે હટો શીશડો ખવડાવે કાયમ શીરો બનાવીને આમ બનાવીને વચ્ચે કોઈ હટાણો બટાણો હતું તો બનાવે શીરો ને બીરા આવતા રે હમણાં ચોચ્યું સડાઈ શીરો બનાવીને આમ બનાવીને લાય બનાવીને આલવી છે એકલું શીખું લાય મરચું નાસી દે સો અખવાન થઈ જા ધોચ્યા મગતો પડ્યો આખો દાડી જેમ તે ખાદ ખા કરે આસે કુસે બહાર પકોડા ખાઈને આવે પાછો આ બાદ હમણાં ઓડો રવિ શું કરે છે કરીને કરી હું તો કેટલી વાડ કરી અને કેટલું ક્ષેત્રો મથી ના આવ્યો બધું આડા વળે હુરી ના આવ્યો તો નહીં પોણી પકડાય તો નહીં ચા પકડાય હવે બહુ જતી રહ્યા હું શું કરું મારો વેળા એટલે ખાવા નથી નહીં હાલતો અને ઘરે એકલો ને એકલો શું કરે છે આ તો મારે શીરો ખાવો છે બધું પડ્યું ઘરમાં સેમન રવિ હા શું કરાય બેટા આ શીશડું ઓરતો તો શીસડું ઓળતો તેમ હોય આ તો શીરો ભજીયા પૂરી કેવું બનાવે કે નહીં બાકા છે નહીં બાકા છે નહીં શીશડું ઓરે આ બાકા છે નહીં વા શીશડું બેટા બાકા નહીં દેવા ચીવ દવા હળગા પડોશમાં લાવી દેવી હતી બાકી બાકી પાડોશમાંથી કાયમ કાયમ જેટલી લાવી હળિયું કોક શીરો કેવું બનાવે શીરો છે હળગા શીરો ચેક બનાવો ભડકો તો ભડાઈ દેવું તું નહીં તો લેતા આવ ફડાઈ તાર હું ના બોલ કુ પાછો તું નહીં માથે મોટો પાછો હમણાં મોટા થો ના હમણાં સંસો આલ દો તો હમણાં મોટા પાછો હવે શું કરીશ તું હે સમસન મારી હમણાં પાછા જતા રહેજો આ કોઈ કહે છે આ બાપ બેટા જેવો કોઈ સંબંધ જ નહીં કોઈ લાગે જ નહીં મારે તારી એમ તો બૈરું મારું ખટાઈ તમે હવે મારે શું કરવાનું તમને કહો બૈરું તો જતું રહે કામ કેવી લાગશે ખાઈ પડે છે તમે તો બાર જેન તે આસર પર પકડો ખાઈને આવો છો પણ ઈ તો મારા પૈસે ખુશું ગઈ તો અમને ના પૈસા આલવા પડે હું તમારો છોકરો નહીં ના તો ખાવા બના મારે ભૂખ લાગી શીરો જ બનાવ્યા શીરો તો લઈ આવો છો ભટકું તેલ નહેલ ખબર ના બોલીશ કુ પાછો પીને આવતા રહો છો પાછા તું ખબર ના બોલીશ પાછો કુ હમણાં સંસો છોડી દઈશ હમણાં મોટા સંસો મોન રાખું છું એટલે ઘણા પાછું મને છોડી છે એમ હોય અરે આ બધું લઈને બધું સામાન કાલે લાવ્યો છું હું કાલે લાવે તો ચોખા તો આટલા હતા આવે હા હવે ખાવા બનાવો ને બેહીને જ છું પણ જેટલું મને છોડે છે તું તું દાજી દોહાવાથી દાજી હો છો ને મને જતો રહેજી જો જોગું જતો રે મોહણી એમ જા મોહણી એમ જવાતું છે તારે અત્યારે સાડી રૂપા ખાઈને મારી જા જોબરા સડી લા મારા કોઈ સંસ્કાર છે કેવું બોલે મને સંસ્કાર તો બૈરા ખટાય મારા તમે તો ધોબલે છડીને મરી જો એમ હા મારી જતા તો નહીં આવું બોલી ન લે ના આવું જતો નહીં આવું લા જતો રે તું અલા મરી જઈશ હું આ સાયકલ લઈ જા તારી બે પૈડા વાળી એવું જ નહીં આ ઘરે ભાઈ વળતો તો આયા ને તો સમસે ફેર મારી તારા હાલ શું થાય તારા હાલ હોતો છું સોના નહીં મારા આવું ભાઈ હાર જા નથી આવું કદી હાલ બોલું કેવું આ કાલનું છોકરું મને કેવું બોલે એને પરણાયું વધાયું અને આ 5 વીઘા જમીન અને માલ બોલું મને કેવું બોલે છે હવે માલ બોલો જીવ્યા દાડો જ નહીં હવે કો તો ટૂંપો ખાઈને મરી જવું કો તો લાઇટે છોટું કો તો ભીતે ભૂડું ભીટકાઈને મરી જવું કો તો દવા પીને મરી જવું પણ હવે તો એને ખબર હવે પડશે અને ગોમના એની હવા કાઢશે પછી પેલા મુખી આવશે ને તારે એને ખબર પડશે હવે એને વારો લઈ લીધી રહે પણ મારે તો જીવવું નહીં ને હવે નથી જીવવું થઈ ગયું હું તો લાઇટે છોટું ગમે ને ધોબલે છડું પણ મરી જાઉં છું જીવવું જ નહીં આ છોકરા બોલે એમ ચાલતું છે આ સાયકલે હેડતી નહીં સાયકલે મને ના પાડે છે મરવાની પણ આ મરી જ જાવ છે મારે પલાવ મરાવવું પડશે આમાં કોને હવે તારે તો બધું પલાવ ને બલાવ મરાઈ દે હળ બહુ થઈ ગયું છે આળો બહુ થઈ ગયો અને તું તો કેટલો નેદાર છે આ તારા ઘરનું બધું સાધન છે અને આમ કેવું પડ્યું હોય આવો આપણે ખેતરમાં ખબર પડે હવે વાવણી કરી નાખા વરસાદ તો જેવો થયો ખરો ચીડી અરે વરસાદ તો લોટ છે અને વાવણી ને તાવણી હવે જે 3 દાડા પહેર્યું એ હાસું હાસું બરાબર મારે એરંડા આવે છે મારે એરંડા તો આવે છે 6-7 વીઘા જેવા તો હા મારે વળી 10 વીઘા છે તો બરાબર સારું બરાબર એટલે હવે એ બધું તારી વાવેતર આપણે ના કરે તો શું કરવાનું ભેટીએથી પૈસા લેવડ દેવડ બધું ચૂકવવું પડે ને હવે તો પછી
પડદાહરી કોને ફળ જાહેરી અને તમારે તો વરાપી ગયું છે. ખરાબ થઈ ગયો છે તો ત્યાં હું હા. જોવા આવ્યો હતો. ના ના વરાપ થઈ ગયું છે. આ તો હું હેડ્યો તો નેળીએ મેં કીધું લાય છે શિવલાના ખેતરમાંથી હેડ્યો તો. ખરાબ complete થઈ ગયું છે. વરાપ તો સારો છે હો ભાઈ. હવે તું છે ને બાબુ શું છે લે? જો બાપલો થાતો આવ્યો છે. મારા બા વેરના જતા રહ્યા છે. હજુ બપોર થી હજુ કરી આયા નહીં. ઉપર જતા રહ્યા છે. ઉપર દાન કઈ ગયા છે. અલ્યા ભાઈ ઉપર તો ના ઉડી કે કોઈ કોઈ છે કોઈ ઉપર પક્ષી નહીં, બીજો? ધોપલા પર પેલો નહીં આપણા ખેતરમાં આવ્યો ઓય અહીંયા કે સાડીને મારી જાવ છે પાડીને. અલ્યા ગોડા ભાઈ હાય હાય તારા ચીડી ના જવું પડે. ઈ એટલી ઉપર પગ લપસીને પડશે તોય મરી જાહે અને શોર્ટશે તોય મરી જાહે. આ લાઈટ ચાલુ છે ને તો આપણે જાવું પડશે. મારી જાય હા, જીવડો ઢોબલે જ નહીં ગયો અલ્યા શિવાભાઈ તો મરી જાય. તમારો તો ભાઈબંધ છે, તમને ખબર છે આ રીહનો પાછો ટટ્ટુ છે એટલે શેબા તારે લડાઈ થઈ. કે આ માર શીરો ખાવા છે ને આમ ભજીયા ખાવા છે ને એટલે મેં વાળી સમસો ઉગમેત કે દતા રહ્યા રીહન. આરો ખાવાનો પાછો છે ને આ ડોકલો ઈ છે ને હવાજીઓ છે. તમે તમે કોઈ સાચી વાત છે. અને બે ઘરમાં- હજારી કહો છો ને ઈ હા, ખરી વાત અને બે ઓજરીઓ છે જ. આમાં મુખી બાપુ કશું લાવતો નહીં છે લાવતો મારે નથી રોધીને કોહડો. આલું કહો. અને આખો દાડો અહુંબાન કહુંબાન કરવા જતો રહેશે. અને ક્યાંથી પૂરું પડે લ્યા? ક્યાંથી મોંઘવારી પૂરું છે, પડે? કેટલી મોંઘવારી. હવે પણ આપણી ગામની આબરૂ જાહે ને પોલીસ બોલીસ કોઈક છોકરાને હળી કરશે તો આ છોકરો હારો છે અને આપણે હળો ઢોબલે. હવે આપણે ત્યાં હળો, હળો, મુખી બાબુ. વાક્ય પડો ને તો વળી હળો થાય છે. જો હળો મારે બધું ખાઈ કાજ આવવું પડશે. હવે હળો. ઢોબલાનું કીધું છે ને પાછું આમ રીહ વાળો છે. મરવું તો નહીં પણ હવે પેલાને રહીને ઠપકો આલે ને મુખીને હેન્ડલ મારે ને એવું તારે એને વફ ઉઘડશે. મરવું તો નહીં પણ એને શિક્ષા આલે એવું કરવું છે. બીજી વખત મને બોલે ના બીજી વખત ઓય. જીબું જ નહીં આજ તો. ભાઈ થોડો થોડો પેલો મરી જાહે. થેલીઓ પી ગયેલો. લ્યા, મરી જાહે પીજો છે લ્યા. લ્યા, પીજો છે મરી. એ શિવલા ના શિવલા. લ્યા, ઉતર ઉતર લ્યા. લ્યા, ઉતર શિવલા ના મરાય ના. લ્યા, ઉતર મારે જીબું જ નહીં. લ્યા, તારે શું દુઃખ છે? આ ગામમાં કોઈ કહેનારું નહીં. લ્યા, શું તારો છે? છે? આ તો લ્યા, તારી શું બાની દુઃખ છોડે. છે તારે? આ કોઈ છોકરાને સમજાવવાનું લ્યા, નહીં. ઉતર ઉતર મારા મરવું છે. ઉતર. જીવું જ ના. લ્યા, શું છે લ્યા તારે? છોકરો ચેવું બોલ્યો છે મને. તું બોલ્યો ઉતર. લ્યા, ઉતર. બાબા, હવે તો એવું તો તારી બોલવાનું બાઈ- હોય. એ એમાં રાત ક્યાં છે, ધોપલા પર હાથનું સળગાવવાનું આવે છે. તું મોટો થઈ ગયો મોરથી. ધોપલા નાખી થઈ ગયો લ્યા, બાનું. તારી બા તો નથી જાણી લાયણ. હવે આ તને- મોટી લાઈન છે, સાપલે ને ખેંચી લે, ઉતરો ઉતર. ને. ઉતરો, ઉતરો. લ્યા, પકડ કે જીવલાશું ઉભો છો સોડા મને. મને તો ઉતરો તો ના, ઉતરો. એટલે મને તને એટલી વાતમાં છે અરે. કે ધોપલા પર સળગાવવાનું આવે બાપ. તારે લ્યા, પણ તું ખાલી અમારી તો ઇજ્જત રાખ. મારે નહીં જીવવું હવે. પણ તારે શું તકલીફ છે અમારી તો આ આટલી મોટા ઘણા સળી માણસની? આવતું ને આટલા આવતી છેલ્લા સળ્યા. મોટા જો, સળી તો જો, ટોસામાં. બોલે, જો. પણ અમારી લે, મોટા સળી શું? હાલો, સળી આ- શું? આ- હવે છેલ્લા સળું છે. હવે તારે શું ડખો છે ઈ અમારા ઘેર આવું તું તારે હા, અમારે આ બે તારું જણા અમે બતાવી દે. ધોરીને અમને હા સડ્યો છે. આ છોકરો નાટક રોજ શું મને કરો બોલે બા? છે. હવે છોકરાને તો અમે સમજણ ઘણીએ પાડી છે અને અમે બે દાડાથી ખાધું નથી ગુતી ગુતી મુખી બાબુ આ તો નાટક કરે, શીરો ખાવા હાથું છે ને આટલા સળે છે. એટલે શીરો ખાવો હોય તો ઢોબલા ઉપર બેસીને ચૂકમ ખાય છે જમીન ઉપર બેસીને ખાકી અને આ તો એક હાથ બાકી છે ને તોડી લેશે. ઓએ તારા તોડે જાવું છે, મારે ઉપર તોડે જાવું છે હવે. તારા બાની હગી નથી આ વીજળી છે કોઈની હગી ના થાય. કોઈની હગી ના આખું થાય ગામ મને આપણું બેઠો તો ન્યાય નહીં કરી હાલતું કોઈ. આખું ગામ તારા ઉધરાનો ની ના કરી આલે. હવે હવે જો હું તો આવીશ મારી રીતે. હવે તું જપ અમારી આબરૂનું શું અમારી આબરૂ રાખ આખા ગામમાં હા હોવું જોયું અને અને કાલી ઉઠીને કોઈ થાય તો પોલીસ મારા ઘેર આવે. મુખી બાપુના વાસ્તી વાતો કરી જાય કે આ તારે- મુખી બાપુ હતા ને આવું થઈ તું ગયું તો છે. બોલીશ જ નહીં. નકર હમણાં પાડી નાખી દોત તારા. તારે હવે તું હેરાન ત્યારણ કરીશ નહીં. હવે એનું મોઢું નહીં જોવું મારે. ખીચડીને દૂધ તો હાલતો તો અને ખાવા બાયડી બાપડાની તારે લોકોમાં તો બાયડી તું કોમ ધંધો કરતો મારી નથી. બાયડી ખટાઈ છે તમે તો. સારું ભલું હવે તું રવિડા કર ઓને પોલાવું પડશે. આ ગાળનું ભરેલું મરી જાય ને કાળી દૂણી તને લાગશે.
એટલે હવે બોલાય નહીં ઈ તો કંઠું બૂઠું થઈ ગયું છે કાલ ના, તો ટપ લઈને પણ પાછો સાયકલ બોલાઈ લઈને ગઈ, આવ્યા છે, બોલાઈ ગાય ગઈ. ઘા. સાયકલ લઈ સાયકલ લઈને તો આવ્યો વાંચવું તો. પડી છે. અરે સાયકલ વાળી હવે તું કળ કરી જા તારી તો રાડ છે ખાવા પીવા હાથર શું મળ્યો માટેડો ખાઈને મરી જા તમે આયા છો તો હવે હું માનું છું હેડ હવે નકર કોઈથી ના વળત પાછો હવે અમે દોડી દોડીને થાચા તારા હાથર તો મુખી બાપુ પણ આવતા મત થયો ડોહો અરે મેલ ને માથા કૂટ ઉપર સડી ગયો એટલે પણ તારી પાસે 25 રૂપિયા છે હાલ ડફલીન ગો લઈ લો મુખી બાપુ હવે હું આલુ ખરી પણ હવે મૂળ તારે મને આલવા કે ના આલવા નહીં તો હું અને વળાઈ ખોટો જાઉં તું દાડી એમ પૂછું કે આ ડોહલા વાજી શું કામ હેણ થાય હવે આ કંઠું ડોહલો કંઠું હવે- થાતું જાય હૈડું થાતું જાય હવે તારા બાયડીની ચિંતા છે બાયડી હું તેડી આવીશ 25% જતી રહી છે મુખી બાપુ હવે એટલે શું કરું? જતું રહ્યું હવે પણ ઘંટું થતું જાય ફૂટું થતું જાય તો આપણે સૌને ખબર છે કે ઘંટામાં આવી તરત પેલું ના કરાય હા હવે બોલતો નહીં કશું હા, પાછો નહીં બોલું. બાયડીનો હાઈડીનો વોલ પાડી તો મેં ઘેર જઈને ઠપકો આલા